તો જય ઠાકર ને જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે ફરીથી મારી એક નવી ચેનલની અંદર। તો મિત્રો તમે વિચારતા હશો કે આ ભાઈ કોણ છે અને મેં પહેલી વાર જોયું। તો મિત્રો ગભરાવાનું નથી, આ મારી છઠ્ઠી ચેનલ છે યુટ્યુબની અંદર। મેં 5 થી 6 ચેનલ બનાવી મિત્રો, એમાં એકાઈમાં પણ રિસ્પોન્સ ના મળ્યો। હવે આ ગુજરાતી અંદર આપણી છેલ્લી ચેનલ છે, તો આમાં તમારો ફૂલ સપોર્ટ દેખાડવાનો છે। અને મિત્રો જલ્દીથી આપણી ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા દો। તો મિત્રો આજનું કન્ટેન્ટ છે આપણે ગાડી ધોવાની મિત્રો, તો નદીએ જવાની ગાડી ઘર પર ધોવા, અને મિત્રો શોરૂમમાં ના ધોઈને એવી ઘરે ધોવાની છે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તો મિત્રો મારા નવા વિડીયો આવે તો પહેલાં તમે મારા જોજો ને, જોવાની મિત્રો બહુ મજા આવશે। ખતરનાક કોમેડી વિડીયો મિત્રો બનાવીશું। બ્લોગની ચેનલ છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ છે। તો જલ્દીથી મિત્રો 1000 સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો આપના ફોનની ક્વોલિટી બિલકુલ ખરાબ છે, તો મિત્રો એવું ના વિચારતા કે ભાઈ આની ક્વોલિટી ખરાબ આવે તો આમાં નથી જોવાની મજા આવતી। તો મિત્રો આપણે 40-50 હજારનો ફોન લઈને વિડીયો બનાવી લઈ, પણ મિત્રો આપનું હાલે નહીં ને તો પછી હાવ પૂરું થઈ જાય, કેમ કે ભાઈ મજા જ ના આવે। તો એટલે મિત્રો આ નાના ફોનથી શરૂઆત કરીએ। જો આમાં તમારો ફૂલ રિસ્પોન્સ મળશે ને તો આપણે એક ફોન હલામો લેશું અને સારી ક્વોલિટી આવશે મિત્રો। તો જોવાનું ભૂલતા નહીં। તો અટાણે મિત્રો જાય આપણે આ ગાડી ધોવા, ચાલો કન્ટિન્યુ। આયા જો બે ભાઈ કઈ ના, હું તો આજ આવ્યો બપોર સુધી હોય અમે। હા, હું તો હમણાં આ રસ્તે કેટલા નવો રોડ બન્યા નીકળ્યો જ નથી। હું ક્યાં વહી ગયો તો? હું તો આમ થઈને વયો જાઉં, પછી આ બાજુ ના આવું, ટાઈમ ના મળે ને। ધાણા વટે ગઈ? થાણા વાટી નહીં, કાલારે કરી દીધી। કેટલા દિવસ કરી કાલા? કાલાર કાલે જ કરી, કાલે મજૂર બધા છે ને કરીને ઉધડું દીધું? ના ના મૂલમાં 4 મૂલ આવ્યા હાંજી ના થાય। 5 વીઘામાં શું વાર લાગે? 5 જણા 5 વીઘા છે? 7 વીઘા છે? 7 ના હવે એમ તો બધું છે ને 7 વીઘા, થોડુંક અમે લીલાળ વાવ્યું હતું એટલે કહું નકા 7 વીઘા જેવા બધા નંબર છે આમાં છે, 7-8 વીઘા થોડાક વધારે એ જુદા 8 કઈ બધી અમારા કાકા બાજરો, આ બાજરો હે શું લાગે તને? બાજરો હે ઈ હોય તું વર્તી લે એટલે ઈ જ લડાઈને કાઢ લેવું। હા હવે ઘટે નહીં। તો ફાઇનલી મિત્રો આ છે આપણી ગાડી, તો આ ગાડીને ધોવાની છે। તો રસ્તામાં એક ભાઈ મળી ગયા તેની થોડી ઘણી વાતો કરી અને હવે જવાનું છે આ ગાડીને ધોવા। અને મિત્રો આ ગાડીને એવી ધોવાની, આ જો મિત્રો ખંધારું ભર્યું જોઈ લે, ચેક કરો આ મોરામાં આ બધું તૂટી ગયેલું લાગે છે। આ ગાડી છે આપણી, તો આને તો મિત્રો એવી ચકાચક કરવાની છે ને કે શોરૂમમાંથી જ્યાં સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવવાની એનાથી મિત્રો સારી કરવાની છે, નદીએ જ જવાનું હોય જોઈ લે। આખે ગંધારી પડી છે તો એકદમ ચકાચક કરી દેવાની છે। તો મિત્રો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તો જાય આ ગાડીને સર્વિસ કરવા। તો મિત્રો ફાઇનલી પૂગી ગયા નદી, અને ઉપર ગડર છે, ચેક કરો તમે ખાલી। અહીં જો પાસે નદી છે, નદીની પાસે આપણી ગાડી રાખી દીધી, આ સાઈડમાં રાખી અને આખી આપણી ગાડીને સર્વિસ કરી નાખવાની છે। ડોલ લઈએ એવું ને આમાં મિત્રો કપડું છે અને શેમ્પુ છે જોઈ લો। તો આ જઈને ફટાફટ સર્વિસ કરી નાખીને મિત્રો મોબાઈલને ક્યાંક હેઠો રાખી દઈને ત્યાં તમે ટાઈમલેસનો મજા લ્યો। તો કાંઈ કરી નાખી સર્વિસને પછી મિત્રો થોડીક વાર પછી ગાડી ધોયા પછી તમને ઉપર દેખાડી રેલવેનું પાટકનું બધું કેવી રીતના છે, થોડીક તમને માહિતી આપી રેલવેની। તો અટાણે ફટાફટ અહીંની ગાડી ઊભી રાખીને ઘા ધોઈ નાખે। તો મિત્રો કન્ટિન્યુ મહિને રહીને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો, અટાણે સબસ્ક્રાઈબ કરો। આપણી ગાડી હતી લઈ આવ્યા પાસે નદીની પાસે ડાયરેક્ટ ને અહીં કરી દીધી ઊભી અને કરાવી દીધી ઊભી, ઘોડી ચડાવી દીધી જોઈ લ્યો ચેક, અને પાસે નદી તો અહીં ઊભી રાખી દઈને અહીં ક્યાંક મિત્રો આપણે ફોન નાખી દો, ફટાફટ તમને 2 જ સેકન્ડની અંદર ધોઈ નાખો। તો ત્યાં સુધી ટાઈમ લેસનો મજા લે। તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ધોવાઈ ગઈ, દેખાઈ લો ચકાચક થઈ ગઈ મિત્રો, આખી ગાડી જોઈ લો ધોવાઈ ગઈ પૂરી। કંઈ નહીં મિત્રો, અડધી કલાકથી મહેનત કરું ત્યાં આવો રિસ્પોન્સ મળ્યો, ચેક કરો આખી ધોવાઈ ગઈ મિત્રો, મહેનત કર્યા વગર કંઈ ના મળે જોઈ લો, ચકાચક કરીને એ। હવે મિત્રો હવે આ ગાડીને આપણે એને હુકાવી દઈ, ત્યાં તમને ઉપર જઈને હું ગટર દેખાડું મિત્રો, રેલવેની થોડીક માહિતી આપું। તો મિત્રો ઉપર જઈને તમને મળું જોઈ લો। તો મિત્રો આ છે રેલવેનું ગટર, આવી રીતના કંઈ પાટાર આમથી છે ને આમથી નીચું, ચેક કરો ખાલી। આ સાઈડ મિત્રો બે બાજુ નદી અને ઉપરથી જોઈ લો મિત્રો આ બધી આપણી ગાડી બહુ નહીં દેખાતી મિત્રો, ફોનની ક્વોલિટી બિલકુલ ખરાબ છે। મેં તમને આગળ બોલ્યું હતું
ચેક કરો મિત્રો, આ સાઈડ નીચે નદી, આ ઉપર ગટર. આ મિત્રો હાલવા માટે પાટિયા રાખેલા છે જાડે. જોઈ લે, આમ હોરે હોર નદી જ છે, અડધી ખાલી થવા માંડી. પાણી ઘણું બધું મિત્રો હેઠું ઉતરી ગયું આ સાઈડથી ને આ સાઈડથી. આ હે મિત્રો રેલવેનું ગટર ને મિત્રો આ ગટરની અંદર છે ને એક વર્ષની અંદર 3 થી 4 વાર કલર કરવાની. 1 થી 3 થી 4 વખત. મેં મિત્રો હળી જાય જા, કલર ના કરે તો જા કલર છે ને હળી જાય. અને મિત્રો 11:30નો ટાઈમ થઈ ગયો તો ગાડી આવી નથી એટલી વાર હે. અને જો મિત્રો હું અહીંયા હઈશ ને તો ગાડી દેખાડી દી તમને. ચેક કરો અને આ સાઈડ મિત્રો હેઠે ચીડી હોય. આ સીડીમાંથી હેઠે ઉતરી સીધા તમે આ પૂગી જાઓ. ઉપર અહીંયા ઉતારીને તમને દેખાડે. આનો મિત્રો બહુ જાજો અખતરો ના કરવો, કેમ કે આ રેલવેની વસ્તુ છે. ચેક કરો જોઈ લે, ઉતરી ગયો મિત્રો નીચે. ચેક કરો. ફાઇનલી મિત્રો પૂગી ગયો આ સાઈડ નીચે. હાવ જોઈ લ્યો, ઉપર પટડી છે જોઈ લ્યો. અને આ સાઈડ નીચે હું આવી ગયો. મિત્રો જાજુ તો તમને આમાં હું ના દેખાડી શકું, કેમ કે આમાં રેલવેના નિયમો હોય ને બધા કર્મચારીના બધા નિયમો હોય. કેમ કે રેલવેની જાજી વસ્તુ દેખાડીને તો ભાઈ ગેરકાનૂની છે. અને આ વિડીયો રેલવે આગળ પૂગે ને તો મિત્રો આનો ભંગ થાય અને ગેરકાનૂની થાય. એટલે મિત્રો જાજુ હું તમને ના દેખાડી શકું, એટલું તમને દેખાડી દીધું. તો મિત્રો હવે આપણી ગાડી લઈને જવાનું હોય સીધું વેરાણ ગામમાં. તો ફટાફટ ત્યાં જઈને તમને મળું, ભાઈબંધની દુકાને જવાનું મસ્તી કરશું. મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને મજા આવશે. એટલે આવા બ્લોગ મિત્રો તમે ક્યાંય નહીં જોયો. અને મિત્રો મારા બ્લોગ તમને જોવાની મજા આવશે, એમાં કાંઈ નહીં ઘટે. તો મિત્રો આપણી ગાડી હેઠે પડી છે તો ત્યાં જઈએ, પછી જઈએ ગામમાં. ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે આપણી ગાડી આગળ. તો મિત્રો હવે જાજી લપ નથી કરીને હવે જઈશ તે ડાયરેક્ટ આ ગાડી લઈને ગામમાંથી પાછા આવીને ઘરે આવીને આ બ્લોગને મિત્રો એન્ડ કરી દેવું. તો જાય ગામમાં તમને બધું દેખાડું કેવી રીતના હે બસ સ્ટેન્ડ. તો મિત્રો વિડીયો મજા રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો જઈએ ગામમાં, જાજી લપ નથી કરવી, જઈએ ગામમાં. તો ફાઇનલ મિત્રો આવી ગયો ગામમાં આપણી ભાઈબંધની દુકાન આગળ. તો મિત્રો મેં તમને કીધું હતું કે બસ સ્ટેન્ડ ને ભાઈબંધની દુકાન તમને દેખાડી. તો મિત્રો એમાં થયું એવું કે ત્યાં મિત્રો એટલી બધી માણસ બેઠા ને પબ્લિક ને ભાભા ને બહુ મોટું માણસ ત્યાં બેઠું. તો મિત્રો મને હરમ આવે, કેમ કે નવો બ્લોગર બન્યો ને એવી રીતના બ્લોગ બનાવતા મિત્રો નથી ભાવતું. ધીરે ધીરે તમે તારે શીખી જાય. એટલે મિત્રો હવે નહીં દેખાડી, નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડી. તો મિત્રો આજનો બ્લોગ તો હવે આ નહીં પૂરો કરી હતી, કેમ કે હવે આગળ તો કંઈ છે નહીં દેખાડું. 6-7-8 મિનિટનો બ્લોગ બન્યો હોય આપણો. તો આપણો આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને નવા મિત્રો નેક્સ્ટ મિત્રો બ્લોગ તમને આ મોકલતો રહીશ. ખતરનાક મિત્રો બ્લોગ બનાવીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, નવી ચેનલ બનાવી છે. જોઈ જઈએ કેટલા મિત્રો વ્યૂ આવે ને પહેલો વિડીયો છે અને કેટલા સબસ્ક્રાઈબર વધે. તો મિત્રો હવે મળું નેક્સ્ટ વિડીયોમાં. અને કંઈક મિત્રો આજુ કંઈક ધમાકાદાર કંઈક ને કંઈક મિત્રો નવું લઈને આવશું. કેમ કે આવા બ્લોગમાં મિત્રો તમને મજા ના આવે, કેમ કે આ બ્લોગ મિત્રો 7 થી 8 મિનિટનો બન્યો છે. તો આ બ્લોગ કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. તો બીજા વિડીયોમાં હું તમને દેખાડી આપણા ભાઈબંધની દુકાન અને બસ સ્ટેન્ડ ને બધું કેવું છે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને બધું મળી જાય. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હું મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધીને બધે બાય બાય.